मन पटेल, जैविक पटेल, भोपाल। मंदिर के दर्पण में सिया राम राम है, तू ही सिया का राम, राधा का तू ही श्याम, जन्मों जन्म का ही ये साथ है, मीरा का तू भजन। हेलो। હાજી, રાધેશ્યામ બોલું છું. નમસ્તે. હા નમસ્તે, ક્યાંથી બોલો છો? તમારો ફોન, અચ્છા, હું અમદાવાદથી બોલું છું, પણ ગઈકાલે આ નંબરથી 3 વખત ફોન આવ્યા હતા. ખબર નથી મને, પણ જેનો હશે તેનો. હા એટલે મારે વાત કરવી હતી. હું રાધેશ્યામ રૂપાલપલ્લી મારું નામ છે. હા અને મને ફોન આવ્યો હતો રાત્રે 10 વાગ્યા પછી, અને હું તો સૂઈ ગયેલો હતો, એટલે મને ખબર નથી. એવું છે? હા, તો કોનો ફોન છે અને શેના માટે કર્યો હશે? તમે કર્યો હતો બેન? મેં નતો કરી ભાઈ, મારા બાબલાનો નંબર છે. અચ્છા તો અચ્છા. તમે અમદાવાદથી બોલો છો એમ? હા, હું અમદાવાદથી બોલું છું. અને મારે છે ને 3 દિવસમાં ટીવી પર ઘણા મીડિયા પર મારા ઇન્ટરવ્યૂ આવેલા હતા કે શેના? રૂપાલપલ્લીમાં જે ઘી અભિષેક થાય છે ને, હા એના પછી જે ઘી જમીન ઉપર પડી જાય છે, લોકો એમાં ચાલે છે, હા અને પછી વાલ્મીકી સમાનને લેવું પડે છે. તો હું એવી વ્યવસ્થા કરવા માગું છું કે ઘી અભિષેક પણ થાય, હમ, અને પછી એવી નીચે વસ્તુ હોય જેમ તાવડી તમારી હોય છે ને રોટલી બનાવવાની, હા હા બસ એ સપાટ રોડની જગ્યાએ હું તાવડી જેવો આકાર બની આપું. હમ. અને જેમ આપણા બાથરૂમમાં પાઇપલાઇન કેવી હોય છે, જે પાણી આપણે નાહ્યા પછી જ્યાં ઓહો. જવા દઈએ છીએ, બસ એવી રીતે હમ વ્યવસ્થા હું મારા ખર્ચે કરી આપું. હમ અને આપણે પલ્લી ઉત્સવ કરીએ જેવો છે એવો સરસ મજાનો ધામધૂમથી. અને હમ આ ઘી બચી શકે તો એ જે વાલ્મીકીમાં ખોબે ખોબે ભરે છે ને ઘી, એને ના ભરવું પડે, અને એને હમ ચોખ્ખું ઘી મળે. હમ. તો એક આ વ્યવસ્થા અમે કરવા માગતા હતા. એટલે આ બાબતના ઇન્ટરવ્યૂ મારા ટીવી પર હતા, એટલે મારો નંબર પણ ઘણા લોકો પાસે જાય છે એના લીધે. હમ તો એટલે મેં કીધું કદાચ અનનોન નંબર બધા જે હોય છે ને, હું સામેથી ફોન કરતો હોઉં છું કે ભાઈ કોનો ઓહો. ફોન હતો એમ. તો હમ. તમે આમ ક્યાંથી બોલો છો? અમે રૂપાલથી જ બોલીએ છીએ અચ્છા, ભાઈ. રૂપાલના જ છો. બહુ સરસ બેન. ઓહો. તો તમને તમે મારો હમ. વિચાર કેવો લાગ્યો તમને મેં કીધું એ બેન? વિચાર તો સારો લાગ્યો તમારો, પણ હમ. તમારે રૂપાલ આવીને મળવું પડશે. પણ બધી બેન, મને રૂપાલમાં મળું તો મળું કોણે એ ખબર પડવી જોઈએ ને. હમ. કારણ કે તો હું હું તમને ત્યાં ટ્રસ્ટીને હમ પૂછ્યું ને, નીતિનભાઈ પટેલ સાથે મારે વાત થઈ કે રાધેશ્યામભાઈ, હમ તમારો વિચાર સરસ છે, પણ હું હમ કશું કરી ના શકું. એનું કારણ છે કે આ પ્રસંગ ગામનો છે કે, હમ અને ટ્રસ્ટ, અમે મંદિરને સંભાળીએ છીએ. હમ હવે ગામમાં તમે કોને મળશો એ હું કહેવું મુશ્કેલ છે મારાથી કે. હમ. એટલે જો અમારા તમને, ગામમાં છે મોટા સભ્ય છે, હું તમને પૂછીને પછી જાણ કરી શકું. હા બેન, ચોક્કસ. હું તમને જે હમ. અમે જે આ વિડીયો છે ને, જેનાથી કદાચ કોઈ લોકો મને ફોન કરે છે, એ વિડીયો તમને મોકલું, તમે ટાઈમ મળે જુઓ. અને સારું. જે પ્રોજેક્ટ મેં તમને વાત કરી ને, હમ એમાં પણ અંદર આવી જાય છે. સાથે એક વિડીયો પણ મોકલું તમને એનો, એ કેવી હમ રીતે કામ કરશે. જેમ હમ. આપણે સિમ્પલ ઉદાહરણ તો મેં તમને કીધું કે આપણે બાથરૂમમાં નહીએ છીએ, આપણું પાણી કદી ઘરમાં નથી ઓહો. આવતું, હા હા, અને એ તો એવી ખ્યાલ આવી ગયો મને. જગ્યા ખ્યાલ આવી હમ ગયો ને તમને? બહુ બહુ ઓહો. સહેલું છે. અને આપણે કહીએ હમ ને કે પરંપરા પણ જળવાય. હા હા પરંપરામાં આપણે જરાય રોકનાક ના કરીએ. જેમ કરે છે એમ જ ઘી અભિષેક કરો. હા હા મોટર મૂકી તો મોટર મુકાય, એમાં મૂકવી હોય તો, પણ છતાં પણ એમ ના કરવું હોય. અને જેમ હમ ડોલે હમ ડોલે અભિષેક કરવો હોય તો થાય. જેમ આપણે પાણી નથી ચડાવતા નીચેની ટાંકીમાંથી, ઓહો. તો ત્યાં મોટર હા મૂકો, ટ્રેક્ટરમાં મૂકી દો એક છેડો, અને બીજો છેડો સીધો પલ્લી ઉપર મૂકો તો ટ્રેક્ટર 2 મિનિટમાં ખાલી. હમ અને નીચે તાવડીના કારણે બધું ભેગું થઈ જાય નીચે ઘી, અને એ સીધું ઓહો. ટાંકીમાં જાય, બીજી ટાંકીમાં અંડરગ્રાઉન્ડ. હમ હમ અને એમાં પાછી બીજી મોટર મૂકીએ, જે હમ બહાર મૂકેલી હોય ટાંકી, જ્યાં આપણને સારી જગ્યા મળી હોય, હમ. એ પછી ટાંકીમાં પડે. એટલે લોકોને જેને જેને પોતપોતાના વાસણમાં ઘી લઈ લેવું હોય એ લઈ લે. હા. એટલે પણ ખૂબે. હવે તમે ભાઈ ક્યાં ક્યાં મૂકશો? એમાં તો 27 ચકલે ઘી ચડે છે. હા બેન, હવે છે ને, મારી પાસે જે ગામના લોકો, ઘણા મિત્રો છે મારા, એને મને હમ કહ્યું કે 27 ચોકમાં આ થાય છે ખરું, પણ 5 જ ચોક એવા છે કે જ્યાં આગળ અસંખ્ય ઘી આવે છે. 80-90% ઘી છે ને, એ 5 જ ચોકમાં હોય છે, હા જ્યાં ટ્રેક્ટરોને બહુ બેરલો મૂક્યા હોય છે. બાકીના ઓહો. ચોકમાં બહુ ઓછું હોય છે. એટલે 27 ચોકમાં કરીએ ના તો ચાલે, 5 જ ચોકમાં અત્યારે શરૂઆતમાં કરીએ. હા અને હા પછી લાગે કે ના ના, 5 ચોકમાં કરીશું, બાકીના ચોકમાં કરીએ, તો બીજા વર્ષે ક્યાં ના થાય. આ હમ વર્ષે આપણે ખાલી 5 ચોકમાં પણ બનાવી દઈએ ને, તો 2024ની પલ્લી પહેલાં આમાં મને બનાવતા 2 મહિના લાગે ઓછામાં ઓછા. હા તો આપણી પાસે ઓહો. હજી 4 મહિના પડ્યા છે પૂરા. હમ જો હું કોઈને સમજાવી શકું રૂપાલ ગામમાં આવીને, હા તો ખરેખર આ થઈ શકે. એ પણ અમારા. જય વરદાઈ માતા. હું રાધેશ્યામ રૂપાલપલ્લી. હું ઘણા ટાઈમથી પ્રયત્ન કરી રહ્યો છું કે રૂપાલનું ઘી કઈ રીતે બચાવવું એ બાબતમાં. તો મારી પાસે હવે 2 રીતે પ્રોજેક્ટ બતાવી જવાની શક્યતા છે. એક કોમ્પ્યુટર દ્વારા, 3D મોડેલ દ્વારા,
અને બીજું છે થર્મોકોલથી મેં એ પ્રોજેક્ટને 3D બનાવવાનો પ્રયત્ન કરેલો છે. તો કોમ્પ્યુટરથી પહેલાં સમજીશું આપણે કઈ રીતે કરીએ છીએ. આ મારું લેપટોપ છે અને હું એની પર કામ કરીને બતાવીશ. આ જે દેખાય છે તે ગામનો ચોક છે માની લો. અત્યારે આપણે અને આ પલ્લી છે, ઉપરનો વ્યૂ છે અને આપણે ટોપ વ્યૂ કહીએ છીએ. આ પલ્લી દેખાય છે એ લગભગ માની લો કે આ જે છે તેનાથી 6 ફૂટ બાય 6 ફૂટની હશે માની લો, અને ટોટલ ફૂટ 8 બાય 8ની હશે માની લો. અને આપણે પલ્લીને આપણે દેખાતી બંધ કરી દઈશું. લખ્યું છે એ પ્રમાણે માની લો આ રૂપાલપલ્લી ગામના 27 ચોકમાંનો એક ચોક છે. અને હવે આ એનો પૂરેપૂરો વ્યૂ બતાવ્યું છું. મારો પ્રયત્ન એવો છે કે જે આ ગોળ આકાર મેં બનાવેલો છે એને આપણે તોડી નાખવાના છીએ. એટલે કે આ લખ્યું છે એ પ્રમાણે સિમેન્ટનો સીધો સપાટ રોડ તોડી નાખવાનો. કેટલો? તો આ જે રાઉન્ડ જેટલો આકાર દેખાય છે તેટલો તોડી નાખવાનો. હવે તોડ્યા પછી શું થશે? આ છે ગામનો ચોક, 4 રસ્તા. બની શકે કોઈક વાર ગામમાં 3 રસ્તા પણ હોય, 2 રસ્તા જ હોય, 4 રસ્તા ના પણ હોય. હવે આ જ રસ્તાને આપણે 3Dમાં જોઈશું, એટલે કે પર્સપેક્ટિવ વ્યૂ. તો એ આ રીતનો દેખાશે. બરાબર. ફરી પાછા ટોપ વ્યૂમાં આવી જઈએ છીએ. આ આપણો ટોપ વ્યૂ છે. આ જે લખ્યું છે એ પ્રમાણે આ ભાગને આપણે તોડી નાખવા માંગીએ છીએ, જેની સાઈઝ છે 20 ફૂટનો વ્યાસ. એટલે કે આ છેડેથી આ છેડે 20 ફૂટ અને ઊંડાઈ સેન્ટરમાં ઊંડાઈ 6 ઇંચ. એટલે આ છેડેથી અહીંયા વચ્ચે 6 ઇંચ જેટલી ઊંડાઈ રાખવી. 6 થી 10 પણ રાખી શકાય, પણ અત્યારે ગણતરી 6 ઇંચની રાખીએ છીએ. હવે માની લો કે આપણે આને તોડી નાખ્યું. એટલે આપણે આ તોડી નાખ્યું એટલે કે એને 3Dમાં જોઈશું તો એ આવું દેખાશે, તૂટેલું, કંઈ જ નહીં હોય, તૂટી ગયો. બરાબર. હવે આપણે એને ટોપ વ્યૂમાં પાછા આવી જઈએ. તોડ્યા પછી આપણે ત્યાં તાવડી જેવો આકાર આપવા માંગીએ છીએ. એટલે કે આ તાવડી આકાર બની ગયો અને એને આપણે 3Dમાં જોઈશું એટલે વધારે ખ્યાલ આવશે કે તો એ તાવડી જેવો આકાર આવી રીતે નીચે લબડતો હશે. અને ત્યાં એક પાઇપ લગાવશું આવી રીતે ખ્યાલ આવી જશે કે હવે મેં પાઇપ લગાવી છે. અને ક્લોઝઅપ પણ બતાવીશ કે ભાઈ આ તાવડી એટલે કે રોટલી બનાવવાનું, ભાખરી બનાવવાનું, રોટલો બનાવવાનો જે આકાર આવે છે એને આપણે તાવડી કહીએ છીએ. અને એને ઉપરથી પણ જોઈએ તો આવી રીતે એનો આકાર કાણું પાડેલું છે વચ્ચે. અને આવી રીતે એને આ 4 ચોકમાંથી એને જોઈ શકાય. હવે પલ્લીજીને લાવી દઈએ આપણે. તો આ પલ્લીજીને આવી રીતે વચ્ચે મૂકી દઈએ અને તાવડી જેવો આકાર હોય તો, અને ગમે એટલું ઘી અભિષેક કરો પલ્લીજી ઉપર, પણ એ ઘી આ તાવડી આકારના કારણે પાઇપ વાટે આપણે એને જ્યાં લઈ જવું છે ત્યાં આ પાઇપ વાટે એને ઢાળના કારણે અંડરગ્રાઉન્ડ આ બધું કામ કરેલું હોય તો એ ઘી એ ટાંકીમાં પડશે જ્યાં આપણે લઈ જવું છે. હવે તમને થાય કે આ ખાડો ગામમાં વચ્ચે કરીએ, ચોક વચ્ચે ખાડો કરી દઈએ, આવો તાવડી જેવો આકાર કરી દઈએ, પછી વાહન વ્યવહાર કેવી રીતે ચલાવવાનો? તો એનો રસ્તો એવો છે કે પ્રસંગ પતી ગયો માની લો અને પલ્લીજી નથી, હવે ઘી બધું જતું રહ્યું અને બીજા દિવસે તમે એને બરાબર સાફ કરો. અચ્છા, આ તાવડીમાં જેમ બાથરૂમમાં ટાઇલ્સ લગાવેલી હોય છે એ રીતે ટાઇલ્સ પણ લગાવેલી હશે અને એ ટાઇલ્સ લગાવ્યા હોય એટલે આપણે બરાબર સાફ કરી શકીએ. આને બરાબર સાફ કરીને, આની પાઇપ બધું સાફ કરીને એની ઉપર આ ટાઈપનો જે પેવેલ્સ આપણે તમે જોયા હશે કે ફૂટપાથ ઉપર પેવેલ્સ લાગેલા હોય છે, જેથી એ જગ્યાને આપણે રોડની સરફેસ ટુ સરફેસ ગોઠવી દઈએ. એટલે જેથી જેમ ગામમાં બમ્પ હોય છે, સ્પીડ બ્રેકર હોય છે, એવી રીતે આ ખાડો હતો પણ ખાડાને આપણે પૂરી શકીએ છીએ. આવી રીતે બમ્પ તો આવવાનો જ છે, બમ્પને તમે કશું જ નહીં કરી શકો, જે સ્પીડ બ્રેકર છે એને, પણ આપણે આને પૂરી શકીએ છીએ અને 12 મહિના સુધી તમને અહીંયા ખાડા જેવું લાગશે જ નહીં. ખર્ચે એવું નહીં કે ગામને ખાલી સલાહ આપવા નીકળીએ છીએ અમે હા, હા. અમે કરીને પણ આપીએ છીએ અને અમારી પાસે દાન એવું આવી શક્યતા છે. ધારો કે અમે એક વિડીયો, જેમ અમારો વિડીયો ઘણા લોકો સુધી પહોંચ્યો તો અમારો મેસેજ એવો પણ પહોંચે છે ભાઈ, જેમ રામ મંદિર બની શકતું હોય લોકોના 10 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયાથી, તો આખા ભારતના પૈસા ત્યાં ભેગા થઈને મંદિર બની ગયું.
તો એવી રીતે કે આ પલ્લી ઉત્સવમાં 10 લાખ લોકો આવે છે, આ મેસેજ 10 લાખ લોકો સુધી પહોંચી જાય. કોઈ 1 રૂપિયો પણ આપે ને તોય 10 લાખ ભેગા થાય, અને 2 રૂપિયા આપે તો 20 લાખ ભેગા થઈ જાય. એટલે આમાં દાન મોટું નથી જોઈતું, દાન ફક્ત ઘણા લોકોનું જોઈએ છે. અને આટલું બધું ઘી આવે છે બેન, 50 કરોડનું ઘી 3 જ કલાકમાં કાદવ થઈ જાય. એટલે હું તો મારા મનની વાત કરું, માતાજીને ઘી ગમે છે, બરાબર, અને આપણે એની પર અભિષેક કરીએ છીએ. કોઈ પણ મંદિરમાં પ્રસાદ ઉપર કોઈ ચાલતું નહીં હોય, આપણા આ ગામમાં પ્રસાદ ઉપર લોકો ચાલે છે. તો પાપમાં પડીએ છીએ કે નથી પડતા? તો હું એ દિશામાં જોઉં છું કે જો આપણે ઘી અભિષેક કરીએ પણ છીએ, માતાજીને ખુશ પણ કરવા છે, તો છતાં એ ઘી ઉપર આપણે શા માટે ચાલવું જોઈએ? અને કોઈ પણ અન્ન એટલે અન્નપૂર્ણા માતા કહેવાય, તો અન્નપૂર્ણા માતાનું પણ અપમાન કહેવાય પગ ઉપર એની પર મૂકીએ તો બસ બેન, આ આપણા વિચાર છે. એટલે જો તમે રૂપાલના છો, મને આનંદ થયો કે તમારી સાથે વાત થઈ છે. અને જો તમે મને એવા નંબર આપી શકો જેને હું મળી શકું અને એ મને મળવા બોલાવી શકે, તો હું આ પ્રોજેક્ટ જે મારો છે ને હું લઈને આવ્યો છું એ બતાવવા માટે આવું છે ગામમાં. પણ મને એક તકલીફ એ છે કે ગામના ઘણા લોકોએ મને બહુ ગંદા ફોન કરેલા છે. કહીએ ગંદા એટલે ગાળાગાળી, જેમ કે તમે અમારી પરંપરામાં કેમ બોલો, તમે અમારા ગામના નથી. ભાઈ, હું માનવ છું, માણસ માટે કામ કરવું જોઈએ, એ નિમિત્તે હું વાત કરું છું. અને એમાં તમારી પરંપરા તો બદલતો નથી. હા, કાદવ કીચડ કરવાની પરંપરા હોય તો તમારે કરવી જોઈએ, પણ એવી તો પરંપરા કદી ક્યાંય ના હોય. ઘી અભિષેકની હોય, પાંડવોએ પણ એવું જ કર્યું હોય, પણ એવું તો ના કર્યું હોય કે ભાઈ હું ઘી કાદવ કે એવું કરું ને પછી વાલ્મીકી સમાજને લેવાનું કહું. બાકીના માટે પ્રસાદ નહીં, પણ વાલ્મીકી માટે પ્રસાદ. પ્રસાદ તો બધા માટે સરખો હોય, માતા પણ વાલ્મીકી સમાજના પણ છે, ને તમારા પણ છે, ને મારા પણ છે. તો માતાજી બધાના હોય તો પ્રસાદ પણ બધાનો હોવો જોઈએ. પણ ગંદુ છે એટલા માટે વાલ્મીકી સમાજ, ચોખ્ખું હોય તો બ્રાહ્મણ પણ લે, પટેલ પણ લે. બરાબર. હા, પણ બેન, હવે એ બેન એટલા માટે લઈ જાય છે કે જેમ આપણે શ્રાદ્ધ આવે ત્યારે આપણે બ્રાહ્મણને ગાય આપીએ છીએ, પણ સાચુકલી ગાય હવે નથી આપતા. હવે આપણે ચાંદીની ગાય ખાલી બતાવીએ છીએ અને એની પર હાથ અડાડીએ છીએ, આ ગાય એને મળી ગઈ. ચાંદીની ગાય પણ બ્રાહ્મણ પોતે લઈને આવે છે. હવે જો આ રીતે ગાયોનું દાન થતું હોત તો બ્રાહ્મણના ઘરમાં કેટલી બધી ગાયો હોત. પણ હવે એ શક્ય નથી, એટલા માટે કે ભાઈ ગાયની કિંમતે વધારે છે અને ખવડાવવાનું એ સહેલું નથી, એટલા માટે બ્રાહ્મણે આ રસ્તો શોધ્યો. એવી રીતે જ આપણે પણ. અને બીજું, બહુચરાજી મંદિરમાં મેં એક વાત સાંભળી ગઈકાલે, મને ન્યૂઝ પરમ દિવસે કીધી બને, ત્યાં કુકડો આપવાનો હોય છે બહુચરાજી માતાને. તો હવે પેલા કુકડા બધા બહુ લોકો આપવા માટે દાન, કુકડા થઈ ગયા ગામમાં, અને કૂતરાઓ એની પાછળ પડતા હોય, એટલે જીવ હત્યા થવા માંડી. પછી કોઈકે આઈડિયા બતાવ્યો કે ના, કુકડો નહીં, ચાંદીનો કુકડો રાખો આપણે ત્યાં, અને ખાલી ચાંદીનો કુકડો ખાલી સ્પર્શ કરવાનો અને એના નિમિત્તે એના પૈસા આપી દેવાના. તો હવે કહેવામાં પરંપરા જળવાઈ ગઈ, પૈસા પણ સાચવવા ના રહ્યા અને જીવ હત્યા બટકી ગઈ. એવી રીતે જ આ ગામમાં પણ ભલે આપણે બીજું બધું કરીએ, પણ હું તો એવું કહી શકું, જેમની પેલી 1 કિલોની કેવી કોથળી આવે છે ઘીની. હવે આ પ્રોજેક્ટ તમે જોયો, એટલે એ પ્રોજેક્ટ આરસીસી સિમેન્ટથી બનાવવાનો, પરમેનન્ટ બનાવવાનો, જેથી વારંવાર ખર્ચ ના કરવો પડે. ગમે એટલી પબ્લિક આવી હોય તો પણ એ ઘી કોઈના પગ નીચે નહીં આવે એવી શક્યતા મૂકી શકાય. પ્રશ્ન એ થાય કે હવે આ બનાવે કોણ ખર્ચ કરે? પહેલો જવાબ એ હોઈ શકે કે ગામમાં મંદિર પણ છે, મંદિરનો ટ્રસ્ટ છે અને સરકાર એને ઓપરેટ કરી રહ્યું છે મંદિરને. તો મંદિર આ ખર્ચ કરવાનું કામ પહેલું ટ્રસ્ટ ઉપાડી શકે તો ટ્રસ્ટને આપી દઈએ. બીજું છે, જેમ રામ મંદિર બન્યું ત્યારે જે ખર્ચ થયો તે આખા ભારતના દરેક ભક્તોએ ભોગવ્યો છે, દરેકે પોતાનું દાન આપ્યું છે. તો એવી રીતે જો કરી શકાય, હું 1 લાખ રૂપિયા ડોનેશન કરીશ અને જે ભક્તોને ઈચ્છા હશે તેને હું ફેસબુક દ્વારા જાણ કરીશ, અને એ રકમ ડાયરેક્ટ મંદિરના ટ્રસ્ટમાં જમા થશે. અને એ રીતે જે ભંડોળ ભેગું થશે એનાથી આવા ચોક બનાવી શકાય. શરૂઆત એવા ચોકની પ્રયત્ન કરશું કે જ્યાં બહુ જ ઘી અભિષેક થતું હોય, અને એને બચાવવાનો પહેલો પ્રયત્ન કરશું. મારી શક્યતા પ્રમાણે 5 ચોક એવા બનાવવા જોઈએ કે જ્યાં આગળ બહુ જ ઘી આવે છે. ત્રીજો પ્રયત્ન એ છે, માનનીય અમિત શાહ ગૃહમંત્રી શ્રી, જેમને આ ગામને દત્તક લીધેલું છે, તો આશા રાખીએ કે એમના તરફથી પણ ડોનેશન મળી શકે, એ પણ ખર્ચ ઉપાડી શકે એવા છે, કંઈક વિકાસ કરી રહ્યા છે ગામનો પણ. તો એ પૈસા કદાચ અમિત શાહજી પણ આપી શકે છે, ત્યાંના ધારાસભ્ય રીટાબેન પણ આપી શકે છે,
તો રસ્તા તો ઘણા છે પેમેન્ટ પૈસા લાવવા માટેના. હવે આ બનાવવાનું જો ગામના ટ્રસ્ટી મંડળો, પલ્લી મંડળો રજા આપે કે ભાઈ આ પ્રોજેક્ટ સારો છે, ઘી અભિષેક પણ ગમે એટલું કરવું હોય તો પણ કરી શકાય, અને જે આ પાઇપ વાટે જે ઘી ગયું છે એ ઘીને અમે મોટર દ્વારા જેમ નીચેના ટાંકીમાંથી ઉપરની ટાંકીમાં લઈ જઈ શકીએ છીએ એવી રીતે એ ઘીને અમે બીજી ઘણી ટાંકી જે મૂકી હશે જરૂરિયાત પ્રમાણેની એ ટાંકીમાં ટ્રાન્સફર થશે. આ ટ્રાન્સફર થયેલું ચોખ્ખું ઘી 90%, 90, 95% ચોખ્ખું હશે એવું મારું માનવું છે. આ ઘીને જેમ છાશ દૂધની કોથળીઓ હોય છે, ઘીની પણ કોથળી આવે છે, એવી રીતે એને પ્લાસ્ટિકના પેકમાં કિલો 2 કિલોના પેક બનાવી શકાય. આ 50 કરોડ રૂપિયાનું ઘી અભિષેક થતું હોય છે એવું મારું અનુમાન છે. તો આ 50 કરોડનું ઘી એની વ્યવસ્થા શું કરવી, કોને આપવું, તો એ ગામ અને ટ્રસ્ટી મંડળ, પલ્લી મંડળના સભ્યો નક્કી કરી શકે છે. પહેલો હક તો જેમ વાલ્મીકી સમાજનો છે એમને પણ આપી શકાય. તો ઘી આખરે ઘણું છે, કાદવ કીચડ થવાનું નથી. તો આ ઘી ઘણા ગરીબો સુધી પહોંચાડી શકાય, ઘણી આંગણવાડી સુધી પહોંચાડી શકાય. ગુજરાતની લગભગ દરેક આંગણવાડીમાં આ ઘી પહોંચાડી શકાય. ઘણા એવા સેવાભાવીઓ છે ગુજરાતમાં કે જેઓ શીરો બનાવીને હોસ્પિટલમાં પહોંચાડે છે કેન્સરના દર્દીઓ માટે, પ્રસૂતા બહેનો માટે. તો એ લોકોને પણ આમંત્રણ આપી શકીએ કે ભાઈ આ અમારી પાસે ઘણું ઘી છે અને તમે એને તમારા યુઝ માટે તમારી સેવામાં અમારું ઘી વાપરશો. એટલે ઘી બચાવી શકીએ તો ઘણા ઉપાય છે. ઘી બચાવવા માટે મારો જે પ્રોજેક્ટ છે તે મેં કોમ્પ્યુટર દ્વારા બતાવ્યો. હવે તમને એ જ મેં થર્મોકોલથી પ્રોજેક્ટ બનાવ્યો છે. જેમ નાના બાળકો સાયન્સનો પ્રોજેક્ટ બનાવતા હોય છે, મેં પ્રોજેક્ટ બનાવ્યો છે. તો એ હવે હું બતાવીશ. જય જય વરદાઈ માતા. ડબ્બો આવે છે, packing ડબ્બો આવે આવે તો એ છે, ડબ્બે ડબ્બા કિલો કેમ ના મૂકી રાખાવાય એમના એમ. અને પણ દાનમાં માતાજી ચડાવવા પડે ને ભાઈ અમારે. હા ઘી આમાં પરંપરા જે થતી હોય એ જ કરાય ને. હા એ બરાબર છે, પણ આ તો માની લઈએ જેમાં કુકડો આપવાની વાત હતી એ રીતે. આ તો ચલો આપણે ઘી અભિષેક જ કરવું છે, છતાં અભિષેક કરીને પણ ઘી શુદ્ધ રાખવું હોય તો આપણે રાખી શકીએ ને. આપણે બુદ્ધિશાળી માણસો છીએ જ, તો આપણે એટલું તો કામ કરી શકીએ. ગામમાં મને પણ ખબર છે, ગામમાં આખા 27 ચોકમાં લઈને પલ્લી ફરે છે, પણ જ્યારે પલ્લી ઉપર ઘી અભિષેક થાય તો એક જ જગ્યા ઉપર ઊભી રહે છે. એ ખાતે કે દર્શન કરવાના હોય છે, બાળકોને દર્શન કરાવવાના હોય છે, એટલા માટે પલ્લીને તો ઊભા રાખવાના છો. તો બસ હવે આપણે એક જ કામ કરીએ કે નીચે હું તાવડી બની આપું, અભિષેક કરો છો એમ કરો. અને એ તાવડી જે બનાવી છે ને બેન, એ પ્રસંગ પતી ગયા પછી ખબર છે પેલા ફૂટફાટ હોય છે જેની પર આપણે ચાલી શકીએ છીએ, પેલા પથ્થર આવે છે એવા છૂટા, એ એને મૂકી દો એટલે ખાડો ભરાઈ જાય. એટલે પાછું 12 મહિના સુધી કોઈને ખબર જ ના પડે કે તાવડી હતી. તો કહેવાનો બાબત પરંપરા પણ જળવાઈ જાય, તાવડી આકાર બની જાય, કોઈને ગંદુ ઘી ભેગું ના કરવું પડે. અને વાલ્મીકી સમાજ એકચ્યુઅલી હું તો એવું કહીશ કે ગામમાં જેટલા પણ સમાજ છે બધા જો ભાઈઓ કહે, આપણે મેં માઇક અવાજ સાંભળ્યો છે 18 જ્ઞાતિના ભાઈઓ, આ વાલ્મીકી ભાઈ, બધા ભાઈ ભાઈ જ બોલતા હોય છે. તો બધા ભાઈ છે તો ગરીબના માણસને નીચેથી ખોબાવડ જેમ ભરીને શા માટે ઘી લેવું પડે. અને બેન આપણે સોનાની પલ્લી હતી તેમાંથી લાકડાની બની, સિજડાના લાકડાની. કાચા રસ્તા હતા પહેલાં સિમેન્ટના બન્યા. પલ્લી બનાવવા માટે પહેલાં વહેરતા હતા જાતે, હવે ડેન્સામાં કરીએ છીએ. તો આ બધું જો ફેરફાર થતો તો આ વાલ્મીકી સમાજને ચોખ્ખું ઘી આપવા માટે કેમ ના વિચારી શકાય? બરાબર ને બેન? તો બસ તો આપણે હા બેન કરો ને જરા મને. હાજી હાજી, મારું નામ રાધેશ્યામ, નંબર સેવ કરી લેજો. મેં તમને એક વિડીયો મોકલ્યો છે આ નંબરમાં, એ પણ મેસેજ વાંચજો. જે મેં તમને કહ્યું છે એ જ છે, અને વિડીયો પણ છે એક. પણ વિડીયો ક્યારે દેખાશે? નંબર સેવ હશે તો જ દેખાશે, એની લિંક ત્યારે ખુલે. આમાં શું છે, કોઈ પણ યુટ્યુબ ફેસબુકની લિંક હોય ને તો એ નંબર સેવ ના હોય ત્યાંથી એને કાળું કાળું જ દેખાય બધું. પણ જેવો નંબર સેવ થાય ને એટલે એ વાદળી કલર થઈ જાય, અને વાદળી કલર થાય એની પર ક્લિક કરો ને એટલે જે વિડીયો હશે એ દેખાય. હા બેન, ઓકે, બહુ સરસ. તો તમે તો બહુ સરસ કામમાં આવી શકો કે ત્યાં બધા આવતા જતા પણ બહુ હોય, એને આ મેસેજ મારો તમારે પહોંચાડો ને બધાને, તો એટલી સૌ રીતે જાતે પણ સમજી જાય, અને એમને પણ સદબુદ્ધિ આવે કે સાલું આ તો હવે આપણી પાસે 4 મહિના પડ્યા પણ છે અને સમય પણ છે. હા તો મને નંબર લખાવો. 9243 ઓકે બેન, એ તમને બધી જાણકારી મળી જશે. બહુ વાત કરો સરસ. તમે. ઓકે બેન, ઓકે. હા, અને તમે મને મદદ કરજો પણ. હા ઓકે ઓકે, નમસ્તે બેન. હા. હા નમસ્તે.
ક્યારે ઘીની નદીઓ વહેતા જોઈ છે ખરા? હા, અમે એ જ ઘીની વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો. ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે, સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે. અહીં કોઈ વાત મજાકની નથી, પરંતુ શ્રદ્ધાની વાત છે. કહેવાય છે કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું છે. આ ગામમાં વરદાઈ માતાનું મંદિર છે. પાંડવોના સમયથી જ અહીં એક પલ્લીની રચના કરવામાં આવે છે કે જે પલ્લીની અંદર લોકો ઘી ચડાવીને પોતાની માનતા પૂરી કરતા હોય છે. લોકોની માનતાઓને આસ્થા એટલી બધી વધારે હોય છે કે પલ્લીમાં ચડતા ઘીને કારણે આખા ગામમાં ઘીની નદીઓ વહેવા લાગે છે. હવે સવાલ થાય કે એટલું બધું ઘી આવે છે ક્યાંથી? તો જે પણ વ્યક્તિની માનતા હોય એ 5 કિલો, 10 કિલો કે 15 કિલો ઘી માતાજીની પલ્લી પર ચડાવે છે અને પોતાની માનતા પૂરી કરે છે. આ રીતે ગામ આખું ઘીથી તરબોળ થઈ જાય છે. આ તો શ્રદ્ધાની વાત છે, પરંતુ માતાજી આવી રીતે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે. હા, શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ, પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી. કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે એને કેટલાક ગરીબ લોકોમાં વિતરણ કરી દેવામાં આવે છે. રસ્તા પર પડેલું આ ઘી ખૂબ જ ગંદા સ્વરૂપમાં હોય છે, જે ખાઈને ઘણાના સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. માતાજીની શ્રદ્ધાનો સવાલ છે તો આપણે જરૂરથી પલ્લીમાં ઘી ચડાવીને આપણી માનતા પૂરી કરવી જોઈએ, પરંતુ આવી રીતે ખરેખર ઘીની નદીઓ વહેડાવી ન જોઈએ અને તેમને બાળકોના પોષણ આપવા માટે ઉપયોગમાં લેવું જોઈએ. સદીઓથી આ પ્રથા ચાલી રહી છે, તેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને આસ્થા ખરેખર સાચી પણ છે. પણ ભગવાન જ કહીને ગયા છે અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે અન્નનો બગાડ ક્યારેય કરવો ના જોઈએ. એ ખરેખર ભગવાન જ છે. અહીં ઘીનો બગાડ આપણે ચોખ્ખો જોઈ શકીએ છીએ, તો ખરેખર આ બાબતથી આપણે થોડુંક જાગૃત થવું જોઈએ. ગુજરાતમાં આજે પણ 10%થી પણ વધારે લોકો કુપોષિત છે અને કુપોષિત બાળકોનો જન્મ પણ થયા રાખે છે. માતાને ચડાવવામાં આવતા ઘીથી ઘણા બાળકોને પોષણ મળી શકે એમ છે, તો આવા ઘીનો ઉપયોગ ગુજરાતમાં કુપોષિત બાળકોને પોષણ આપવા માટે કરવો જોઈએ. આ બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો.